નોઘણવદર પ્રાથમિક આરોગ્ય વિભાગમાં હેલ્થ વિભાગમાં ફરજ બજાવતા નૈનાબેન પટેલ સેવાનિવૃત્ત થતા વિદાય સમારંભ યોજવામાં આવ્યો. પાલીતાણા તાલુકાના નોઘણવદર પ્રાથમિક આરોગ્ય વિભાગ ફરજ બજાવતા હેલ્થ સુપરવાઇઝર નૈનાબેન ડાયાલાલ પટેલ વયમર્યાદાના કારણે સેવામુક્ત થતા નોઘણવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા શ્રીફળ, શાલ સાથે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર ડોક્ટર અશોક ચાવડા, ડોક્ટર વિશાલ મકવાણા, પરેશભાઈ અમરેલિયા, શશિકાંતભાઈ દવે, અશ્વીભાઈ પટેલ સાથે તમામ મેડિકલ સ્ટાફ અને આશાવર્કર બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપેલ. વય નિવૃત્તિ એ જીવનનો એક એવો પડાવ છે કે ત્યાં લગભગ માણસને એ ગમે, પૂરો થઈ જાય ને પછી ન ગમે પાછો. કેમ કે આખી જિંદગીની અંદર જે બધા કામો કર્યા હોય ને, ફરજિયાત કરવાના થતા હોય, મરજિયાત કરવાના થતા હોય, બધા કર્યા હોય, પછી એમાંથી થોડીક રિશેષ મળે, પછી એમ થાય કે આ તો બધું ખોટું થયું, આપણે કરતા તો એ બરોબર હતું. આવી એક દ્વિધાવાળો ગાળો છે. પણ આપણે સૌ જાણીએ છીએ કે ઈશ્વરે આપણને ઉપરથી જે કાંઈ કરવા મોકલ્યા છે એમાં આપણે જ્યાં જ્યાં ગોઠવ્યા છે ને આપણે ગોઠવાય અને એની રાહબરીમાં એના આશીર્વાદથી જે કાંઈ કામ કરીએ એના અનુસંધાને આપણું જીવન આગળ ચાલતું હોય છે. આપણે જોઈએ છીએ કે નૈનાબેનના સંદર્ભમાં હું એમને એટલા માટે ઓળખું છું કે એમના મિસ્ટર ડાયાભાઈ મારી સાથે ઘણો લાંબો સમય કામ કર્યું અને એમની સતત પ્રવૃત્તિઓ, એક તો એના ગામથી ખૂબ દૂર છે, અમડિયાળા લગભગ એનું ગામ છે, એના 2 બાળકો છે, ખૂબ વ્યવસ્થિત સમાજમાં આપણે જોઈએ છીએ વ્યવસ્થિત સેટ થઈ ગયેલા છે. તો આ બધી જ અનુકૂળતાઓ ઈશ્વર છે એ બધાને નથી આપતો. એની અંદર ઘણા બધા આપણા કર્મો, આપણી પ્રવૃત્તિઓ, આપણી વૃત્તિઓ આ બધું જોડાય ત્યારે જીવનની અંદર આ બધી જ અનુકૂળતાઓ ઈશ્વર તરફથી આપણને મળતી હોય છે. હું એવું માનું છું કે એમના જીવનની અંદર એમણે જે કાંઈ કર્મભૂમિ તરીકે સમઢિયાળામાં બહુ લાંબા સમયથી, હું માનું સાહેબે કીધું તેમ કે શરૂઆત જ સમઢિયાળાથી છે અને પૂર્ણાહુતિ અહીંયા નોઘણવદર, એટલે આ બધું આ એક તળ જ કહેવાય. નોઘણવદરની આજુબાજુના ગામડા બધા આપણા એક જ છે. તો એક જ કર્મભૂમિમાં તમારે આખી જિંદગી પૂરી કરી દેવાની. આપણને એમ થાય કે પૂરી ક્યાંથી, પણ પૂરી જ કહેવાય કે યુવાનીના વર્ષો તમે છે એ જ્યાં પૂરા કરો કામના, એની જે સોડમ છે, એની જે મહેક છે, એ જ તમારા કામની સાચી મહેક છે. બાકી પછીનો જે સમય છે, વૃદ્ધાવસ્થા તરફ ધીમે ધીમે દરેક લોકો જાય અને પછી એની મનગમતી પ્રવૃત્તિઓ કરે, પણ તમારા ઉત્તમ સમયની અંદર તમે કરેલો ઉત્તમ કામ છે એ ક્યારેય લોકો ભૂલતા નથી. કોઈ પણ ઠેકાણે તમે કોઈ પણ ક્ષેત્રમાં આવો, નહીં કે મેડિકલ, પ્રાથમિક, ગમે XYZ, તમે ગમે ત્યાં આવો, પણ તમારા ઉત્તમ કાર્યોની નોંધ આખી સૃષ્ટિ લેતી હોય છે. અને આનો સરસ મજાનો લાભ આ નોઘણવદરની ભૂમિને મળ્યો છે. ઘણા બધા લોકોએ આરોગ્ય વિષયક સેવાઓ, આમાં શું છે કે મારે તમારે વાતો કરવાની, ત્યારે વાતો પણ ખરેખર એનો સાચો લાભ જ્યારે લીધો હોય ને, કોઈ દર્દી બરોબર આવ્યો ને બરોબર એને જરૂર હોય ને ત્યારે બેન એને દવા આપે, તો એ જે સાચી ઘટના છે ને એની મજા એ દર્દીને ખબર હોય ને ડોક્ટરને ખબર હોય, એ આપણે બેન વાતો કરવાને કોઈને ખબર હોય નહીં. પણ આપણા ભાગે આવેલું કામ આપણે ઉત્તમ રીતે કરીએ તો કાયમને માટે પ્રકૃતિ આપણી નોંધ લેતી હોય છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે હવે પછીનું જીવન એનું છે
એ ખૂબ તંદુરસ્તી ભર્યું, એને ઘણી બધી તકલીફો છે. આજ પહેલો પ્રસંગ છે કે નયનાબેન માટે મને એ ખુશી છે કે નોગણોદરમાં એને બંનેએ દયાલાલ અને નયનાબેન ખૂબ સુંદર કામગીરી કરી છે. અને આપણા જ ગામની અંદર જ્યારે ઘણા વર્ષો સુધી રહી અને નિવૃત્ત થઈ અને જ્યારે અહીંથી જતા હોય ત્યારે હું તો એવું માનું છું કે કદાચ હજી અમને નોગણોદરને સમઢિયાળાને એકાદ વર્ષ અહીંયા રહ્યો તો અમને વધારે આનંદ આવે. કારણ કે એમ જ નયનાબેને પણ એવું જ કામ કર્યું છે. હેલ્થ સેન્ટરમાં ક્યારેય આજ સુધીમાં નયનાબેનની કોઈ પણ જાતની એવી મારી નજરે કોઈ ફરિયાદ નથી આવી કે જેણે કોઈને મોડો જવાબ આપ્યો હોય, કામ કરવામાં કોઈ ક્ષતિ રાખી હોય. એનાથી જેટલું થયું હોય એટલું સરકારી કામ અને અહીંની સેવા આપી છે. બેનશ્રીને વિનંતી કે નોગણોદર તમારું ઋણી છે અને તમને સદા માટે યાદ કરશે. અને તમે પણ નોગણોદરને યાદ કરતા રહેજો, અહીં આવતા રહેજો. આ નોગણોદર પણ તમારું જ છે એવું કહી અને હું આપ સૌને વિનંતી કરું છું